એક ચર્ચા ફૂલ જોરમાં છે કે શું ગુજરાતમાં આમ આદમી પાર્ટીનું બાર મૃત્યુ થઈ ગયું? જમીન પર કોઈ અસ્તિત્વ ના ધરાવતી આમ આદમી પાર્ટીનો વ્યાપ સોશિયલ મીડિયા પૂરતો જ હતો, પણ હવે તો આ પાર્ટી સોશિયલ મીડિયા પરથી એ ખોવાતી જાય છે. હવે ગોપાલ ઇટાલિયા ઈસુદાને જે વિસાવદર વારીના નામે ઉપાડો લઈને ઉઠ્યા હતા એ કશું જ હવે નહીં દેખાતું. કારણ ક્લિયર છે કે આ પાર્ટી વરસાદી દેડકા જેવી છે. ઇલેક્શન આવે એટલે દેખાય ક્યાંક કંઈક નાનું મોટું જીત્યું હોય તો થોડાક દિવસ ઉછરા અને પછી ખોવાઈ જાય. વિધાનસભા ઇલેક્શનથી લોકસભા ઇલેક્શન સુધી આપ ખોવાયેલી રહી હતી. એની પછી એક વર્ષના સમયમાં ગુજરાત આપે એકેય મોટો કાર્યક્રમ નહોતો કર્યો, પણ વિસાવદરમાં પોતાની જ વિધાનસભા સીટ પાછી આવી. એમાં આપને એના પેડ સોશિયલ મીડિયા નેટવર્કને એનો પેડ યુટ્યુબરે ગામ ગાંડું કર્યું હતું. આ આપ ખોવાઈ ગઈ ને એનું કારણ એ જ છે કે એ એકાદો સ્કીમ વાળાઓ જેવા છે. મોટા વચનો આપીને એક સીટ તો જીતી ગયા, પણ કશું જ કામ કરવું નથી કે કંઈક કર્યું નહીં, એટલે હવે કયા મોટા લોકો વચ્ચે જાય? ગોપાલ ઇટાલિયા ઈસુદાન જેવા લોકોને એક તો ફૂલ ટાઈમ પોલિટિક્સ કરતા નથી આવડતું. કેજરીવાલ ચાવી ભરાવે એટલી વાર આ રમકડાઓ દેકારો કરે ને પછી અચાનક શાંત થઈ જાય. હકીકતમાં આમ આદમી પાર્ટીએ પેડ કેમ્પેન અને પેડ મીડિયાનો બહુ ખરાબ ટ્રેન્ડ ઊભો કર્યો છે. એમાં હવે એના માટે લોકો પૈસા મળતા હોય ને તો જ કામ કરવા તૈયાર છે, એટલે કોઈ ઓર્ગેનિક સપોર્ટ રહ્યો નથી. પોતે જ યુટ્યુબ ચેનલો કથિત ઇન્ફ્લુઅન્સરો મહિને 25-50 હજારથી લઈને 2 લાખ રૂપિયા આપીને પૈસાથી જ કામ કરવાની અમને આદત પાડી દીધી. હવે એના લીધે જે પૈસા લઈને કામ ના કરતો એ શું કામ આપનો વાહિયાત પ્રચાર કરીને કે પછી એને કવરેજ આપી નાખે થાય? એના પર તો લેવા દેવા વગરની શંકાની સોય જાય, એટલે ઈમાનદાર ને સારા પત્રકારો મીડિયા તો આમ આદમી પાર્ટીનું નામ લેવાથી દૂર રહે છે. તો હવે આપના પેડ વિશ્લેષકની એ દુકાન બંધ થઈ ગઈ, એટલે આપની એ રેકર્ડ જે રોજ સાંજ પડીએ યુટ્યુબ મીડિયામાં ચાલતી હતી એ બંધ થઈ ગઈ, એટલે લોકો આપને ભૂલી ગયા. એટલે ખાલી હવાબાજી કરીને કે સોશિયલ મીડિયામાં પેડ અને ભ્રામક પ્રચારના જોરે કંઈ ના થાય. અને એવી રાજનીતિનું આયુષ્ય એવા માધ્યમો પર બદલાતા ટ્રેન્ડના સમય જેટલું જ ટૂંકું હોય. ફેસબુક, ઇન્સ્ટાગ્રામ ને યુટ્યુબમાં કંઈક નવું આવે એટલે લોકો જૂનું ભૂલી જતા હોય છે. પાછું હવે કઈ યુટ્યુબ ચેનલ અને ઇન્ફ્લુઅન્સરને આમ આદમી પાર્ટી મહિને કેટલા રૂપિયા આપીને કવરેજ લે છે એ જગજાહેર થવા માંડ્યું છે. એટલે જે ગણતરીની પેઇડ યુટ્યુબ ચેનલો હતી એને લોકોએ જોવાનું ઓછું કરી દીધું. પૈસાના ચક્કરમાં વધારે પડતું આપ કરે છે, એમાં એ યુટ્યુબ ચેનલો ઉઘાડી પડી ગઈ, લોકોને કંટાળો આવે. એ સિવાય કેટલીક હકીકત જોઈએ તો ગોપાલ ઇટાલિયા એટલે પ્રચાર માધ્યમોનો ઊભો કરેલો ફુગ્ગો જ હતો. ક્યાં સુધી એકલી ફાકા ફોજદારીથી દુકાન ચાલે? કંઈક તો નક્કર કામ બતાવવું પડે ને. પણ જેને મોટી મોટી કહાનીઓ કરતા ને ખાલી વાતો કરવા સિવાય કંઈ જ આવડતું નથી, એ ક્યાંથી પરફોર્મન્સ બતાવવાનું? એમાં ગોપાલ ઇટાલિયા પોતે તૈયાર સ્ટેજ પર ચડી જાય ને નેતાગીરી કરી આવે, પણ જે પાયાનું કામ કરનારા હોય એમની જોડે તો ઓછડાઈ તરકડાઈ કરે, એટલે પોતે જ પોતાની પાર્ટીના કાર્યકરોનો ભરોસો ગુમાવી દીધો છે. પબ્લિક તો બહુ દૂર છે. એ સિવાય રાજુ કરપડા અને પ્રવીણ રામ કેટલાય મહિના જેલમાં રહ્યા, એટલે એમની અનુપસ્થિતિમાં તો હાવ દેખાતી બંધ થઈ ગઈ. આપ ચૈતર વસાવા પોતાની પર્સનલ રાજનીતિ કર્યા કરે, ઈસુદાનનું મત વર્યું નથી ને રહેવા દીધું નથી. ધારાસભ્યો પોતપોતાની રીતે દુકાનો ચલાવ્યા કરે, એમને કોઈ પાર્ટી જોડે કઈ લેવા દેવા નથી. એ સિવાય આમ આદમી પાર્ટીના નેતાઓ જે રીતે કેસમાં ફસાઈને અંદર થતા રહે છે ને, એમાં ખુદ આપના જ નેતાઓ ષડયંત્ર કરતા ને અંદર ખાને એવા જ આરોપ લાગતા રહે છે. ગોપાલ ઇટાલિયા ઓવર એમ્બિશિયસ ને પોતાની જ ઘરની ધોરાજી આંક્યા કરીને ગુજરાતમાં આપને ખતમ કરી દેશે એવી જ વાતો ખુદ અંદરો અંદર આપવારાવ જ કરે છે. આમ આદમી પાર્ટીની જે કંઈ ગુજરાતની મેઇન લીડરશિપ છે, વ્યક્તિગત રીતે એકબીજાનું નેગેટિવ બોલતા ફરે છે અને કાપતા ફરે છે. લોકોએ જોવે છે કે ભાઈ જેમની જોડે ગણીને 4 વિધાનસભાની સીટ છે એમાં એકબીજા જોડે કોઈ મનમેર નથી, એકબીજાને પાડી દેવાના ષડયંત્રો કરે છે, ફાલતુ હોદ્દાઓ માટે કૂતરાની જેમ ઝઘડે છે. તો આમની લાયકાત સત્તાની તો દૂર 4 સીટ આપી છે ને એટલી એ નથી. એટલે અત્યારની પરિસ્થિતિ જોઈએ તો ગુજરાતમાંથી આમ આદમી પાર્ટી જમીની લેવલે તો એક તો અસ્તિત્વમાં હતી જ નહીં, પણ આવા સોશિયલ મીડિયાથી ખોવાઈ રહ્યું હોય ને એવું ક્લિયર દેખાઈ રહ્યું છે. ત્યારે તમારું માનવું અને કેવું શું છે એ કમેન્ટ કરીને જણાવો.